તમે જોવો આ બગીચો, આ શાંતાબા હોસ્પિટલ અમરેલીનો શોકેસ બગીચો છે. જો અમરેલીની હોસ્પિટલના ટાણા સુવિધા અને ટેકનોલોજી મસ્ત થઈ ગઈ છે. હોસ્પિટલની શાંતાબા હોસ્પિટલ તમે જુઓ, 7 માળ થઈ ગયા છે. અને અમદાવાદના ડૉક્ટરો પણ અહીંયા આવે છે. રિપોર્ટ અમદાવાદ જે આવે ને એ લોકો અહીંયા અવગતિ સુવિધા બધી થતી ગઈ છે. અને કોઈ જાતની બધી સુવિધા અહીં મળી રહેશે. કોઈ જાતની સુવિધા ક્યાંય બહાર લેવા જવી પડે નહીં. જરૂર પડે બહુ વધી જાય તો, બાકી એને અમરેલી તો અટાણે ક્યાંય જવાની જરૂર નથી, એવું બધું થઈ ગયું છે હોસ્પિટલ. તમે જુઓ 20-25 વીઘામાં તો હોસ્પિટલ હશે. તમે જુઓ 20 થી 25 વીઘામાં તમે જુઓ, આનથી ઠેઠ લાઠી રોડથી ઠેઠ આપણે ગણો ને તો આપણે સારકુંડલા બાયપાસ સુધી ફેલાઈ ગયેલો છે. તમે જુઓ તમે હાલો મારું ઉદર તો આ બ્લોગ મારે ઉતારવાનો હતો. અમરેલી આવ્યા છે અમે સિવિલ હોસ્પિટલ. અને નવા હોય ચેનલમાં તો લાઈક અને શેર અને ફોલો કરી દઈએ. અને પહેલાં કરતાં સુવિધા અહીંયા લગભગ 2 3 ગણી થઈ ગઈ છે. પહેલાં કાંઈ એવું હતું નહીં, અટાણે તો બહુ વધી ગયું છે, બહુ સારું થઈ ગયું છે. 7 માળ સુધી તમે થઈ ગયા. તમે જુઓ, અને કોઈ જાતની તકલીફ નહીં. ડિલિવરી કરાવે છે, પછી નોર્મલ ડિલિવરી થઈ જાય છે. કોઈ હૃદયનું હાર્ટ એટેક, પછી કોઈ દૂધપાન થઈ હોય, હાથ પગના કાંઈ તકલીફ થઈ હોય, કોઈ જાતની અહીંયા બહાર જવાની સુવિધા પ્રાઇવેટ કરતાં લગભગ 20-30 ગણી સારી અહીંયા સુવિધા થઈ ગઈ છે. એ બહાર જવાની જરૂર નથી. માણસો બધા કહેતા આજુબાજુના ગામડા કે એમાં પ્રાઇવેટમાં દવાખાના જવું, પણ પ્રાઇવેટ દવાખાના જવાની જરૂર નથી. કેમ કે અહીંયા સરકારી સુવિધા બહુ સારી છે અને બહુ સારું છે. એટલે તમને હું કહું છું, કોઈ ગરીબ લોકો હોય, કોઈ સારા માણસ હોય પણ અહીંયા આવે છે, તો ગરીબ લોકો એમ કહે છે સિવિલની સુવિધા બહુ સારી. જુઓ એમ્બ્યુલન્સ બધી સુવિધા સારી છે. વાહનો કેટલા પડ્યા છે જુઓ. હાલો